મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઇનના મુદ્દે ખેડૂતો ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે। આજે 7મો દિવસ છે। આંદોલનકારી ખેડૂતોને સમજાવવા માટે આજે મોરબીના પ્રાંત અધિકારી અને ડીવાયએસપી ઉપવાસ છાવણીની મુલાકાતે પહોંચ્યા હતા। જો કે મીડિયા કર્મીઓને જોતા જ બંને અધિકારીઓ સ્થળ છોડી અને ભાગી ગયા હતા। ખેડૂતોનું કહેવું છે કે સરકારના અધિકારીઓ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા કરી રહ્યા છે, પરંતુ લેખિત પરિપત્ર અને સ્પષ્ટ ખાતરી વિના આંદોલન સમેટવાની વાત સ્વીકાર્ય નથી। ખેડૂતો હવે મુખ્યમંત્રી તરફથી લેખિત આમંત્રણ અને સમય મળ્યા બાદ જ ગાંધીનગર જવા તૈયાર થવાનું કહી રહ્યા છે, સાથે ચીમકી આપી રહ્યા છે। શું ચીમકી આપી છે, કોણે આ વાત કરી છે, તેના વિશે વાત કરીશું। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। મોરબીના જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 7મો દિવસ છે। હાઈટેન્શન વીજ લાઇનના મુદ્દે ખેડૂતો છેલ્લા એક અઠવાડિયાથી ઉપવાસ પર બેઠા છે અને પોતાની માંગણીઓ પર અટક છે। આ દરમિયાન આજે મોરબીના પ્રાંત અધિકારી ડીવાયએસપી ઉપવાસ છાવણી પર પહોંચ્યા હતા। ખેડૂતોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ કરવામાં આવી હતી। જો કે મીડિયા પ્રતિનિધિઓ પહોંચતા જ બંને અધિકારીઓ સ્થળ પરથી નીકળી ગયા હતા। ખેડૂત આગેવાન રાકેશ અમૃતિયાએ અત્યારે કહ્યું છે કે છેલ્લા 3 દિવસથી વિવિધ ઉચ્ચ અધિકારીઓ તેમની મુલાકાત લઈ રહ્યા છે। ગઈકાલે જિલ્લા પોલીસ અને કલેક્ટર પણ ખેડૂતો સાથે ચર્ચા કરવા ગયા હતા। અધિકારીઓ દ્વારા ખેડૂતોને ઉપવાસ સમેટવા અને ગાંધીનગર આવી સરકાર સાથે ચર્ચા કરવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે, પરંતુ જ્યાં સુધી તેમની માંગણીઓને લઈને લેખિત પરિપત્ર બહાર નહીં પડે ત્યાં સુધી આંદોલન સમેટવામાં નહીં આવે। ખેડૂતોએ સરકારને કહ્યું છે કે મુખ્યમંત્રી તરફથી સત્તાવાર પત્ર અને મુલાકાતનો નિશ્ચિત સમય આપવામાં આવશે તો જ પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જશે। શું કહી રહ્યા છે મંત્રી કાંતિ અમૃતિયા છે, તેમના ભાઈ રાકેશ અમૃતિયા, તેના પર નજર કરીએ। અત્યારે 3 દીથી આવે છે। કાલે એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આવ્યા હતા। એ લોકોનું કહેવાનું એમ તમે ઊભા થઈ જાઓ, અમે ના પાડી દીધી। જ્યાં સુધી અમને પરિપત્ર નહીં મળે ત્યાં સુધી અમે ઊભા થવાના નથી। બીજા નંબરમાં એ લોકો ગાંધીનગર આવો, અમે 3 દીથી ના પાડી, પણ આજ અમે એવું નક્કી કર્યું કે મુખ્યમંત્રીનો પત્ર અને મળવા ટાઈમે મળે તો જ અમે આવવા માગી, બાકી અમારે ક્યાંય જવા માગતા નથી। બોલ એટલે અમે સાહેબોને કહીએ અમારે થકો અમને ખરો, અમે ઉપવાસમાં છીએ અને અમારા ઘણા નેતાનું નથી, અમારા ઘણા બધા છે, તો બધાએ તમે સમજી લ્યો આ ખેદુનું હાલે, હાઈડનું તો હાલતું નથી, તો એ લોકોએ સમજી લ્યો, અમને એ પ્રમાણે આપ્યું, એ પ્રમાણે કરાવી દઈએ અમને, બસ। ગાંધીનગર આજે અમે કીધું કદાચ મુખ્યમંત્રીનો પત્ર મળે, ટાઈમે મળવા મળે તો અમે 5 છોકરાને મોકલશું, ભલે ઉપવાસમાં ઉતરો અમારે છો એની મોકલશું અમે એક જ, બાકી બીજા અમારા જે સમિતિમાં નથી આજે એ હારે જ હશે 5 જણા। અત્યારે તો આંદોલન છે યથાવત દેખાઈ રહ્યું છે, આમાં ઉગ્રતા દેખાઈ રહી છે, પરંતુ આગામી દિવસોમાં જો સરકાર અથવા મુખ્યમંત્રી જે પ્રમાણે આ લોકો માંગ કરી રહ્યા છે તે પૂરી કરશે તો આંદોલન સમેટવાના એંધાણ દેખાશે, અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બની શકે છે અને આ આંદોલનમાં ખેડૂતોને સમગ્ર વિસ્તારના લોકો છે સાથ સહકાર આપી રહ્યા છે, એટલે ખૂબ મોટું અને ભયાનક ભર્યું આંદોલન બની શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। પરંતુ આ બધાની વચ્ચે તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો। બાકી આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।